ગંગોત્રી પરિક્રમા ઓનલાઈન નોંધણીને લઈને લોકોમાં વિરોધ। ઓનલાઈન નોંધણીના નિયમોનું પાલન નહીં કરનારા ભક્તોને પોલીસ તંત્ર અટકાવતા ભક્તો ધરણા પર બેઠા હતા। પરિક્રમા રૂટ પર આવેલા પ્રસિદ્ધ મણિનાગેશ્વર મંદિર ખાતે ચાલતા 24 કલાકના ભંડારામાં સેવા આપવા જઈ રહેલા સ્વયંસેવકોને રજીસ્ટ્રેશન ન હોવાને કારણે રોકવામાં આવતા મામલો ભીચક્યો હતો। प्रॉब्लम है अँ बहुत बड़ा अँ सर्वाई गयेला है અને કંઈ જ થતું નથી। બધા ટ્રાય કરી રહ્યા છે, સિસ્ટમ એરર બતાવે છે, કાં તો એમ બતાવે છે કે સ્લોટ ફૂલ થઈ ગયેલું છે, થતું નથી। તો હવે કરવું શું? અહીંયા બહુ જ બધા લોકો અટવાઈ રહેલા છે એના માટે। આ પરિક્રમા ફક્ત આજે જ ચાલુ થઈ એમ નથી, આ વર્ષોથી ચાલી આવી છે અને ત્યાં કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી। તો અત્યારે તમારે રજીસ્ટ્રેશન કરવાની શું જરૂર પડી? આ રજીસ્ટ્રેશનના નામે આજે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે, કેટલા પરેશાન થઈ રહ્યા છે, તે આ વહીવટી તંત્રને દેખાતું નથી। પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ જે 2 દિવસ પહેલાં એક બાબત બની એ અંતર્ગત અમે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે કે આવનારા 25 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી આ રજીસ્ટ્રેશન જેને કરાવ્યું હશે એને જ અંદર જવા દેવામાં આવશે। આ મેન્ડેટરી છે।